Hello, Jai Shri Krishna to everyone. Good morning. In the last video, we discussed about the economic growth. We saw the meaning of the economic growth, the definition of the economic growth, and the limitations of the economic growth. We saw that the economic growth is mainly related with the developed countries like America, right? We saw that there is only quantitative changes occur. Okay, total output of the country will increases in economic development. In economic growth, so that the real national income and real per capita income continuously increases in the economic growth. We only saw that point about the quantity in the economic growth. Now today we discuss about the economic development, right? The meaning or introduction of the economic development, the definition of the economic development, and the characteristics of the economic development. So we started with the meaning of economic development. First, it is related with the developing country like India. Okay, ઇકોનોમિક ડેવલપમેન્ટ મેઇનલી કોની સાથે રિલેટેડ છે? ડેવલપિંગ કન્ટ્રી સાથે. જ્યારે એશિયા, આફ્રિકા એન્ડ લેટિન અમેરિકામાં જ્યારે ડેવલપમેન્ટ સ્ટાર્ટ થયું, ઓકે, ધીમે ધીમે કન્ટ્રીઝ જે ડેવલપમેન્ટ કરવાનું સ્ટાર્ટ થયું તે વખતે ઇકોનોમિક ડેવલપમેન્ટ કોન્સેપ્ટ પોપ્યુલર બન્યો હતો, રાઈટ? ઇટ ઇન્ક્લુડ ઇકોનોમિક ગ્રોથ, ઇકોનોમિક વેલફેર એન્ડ ઇકોનોમિક પ્રોગ્રેસ. ઇકોનોમિક ડેવલપમેન્ટમાં ખાલી ડેવલપમેન્ટની વાત નથી. ડેવલપમેન્ટ ક્યારે થશે? કે જ્યારે ગ્રોથ થશે, ઇકોનોમિક ગ્રોથ થશે. દેટ મીન્સ કે રિયલ નેશનલ ઇન્કમ અને રિયલ પર કેપિટા ઇન્કમમાં ઇન્ક્રીઝ થશે, ઇકોનોમિક વેલફેર થશે, સોસાયટીમાં ચેન્જીસ આવશે અને ઇકોનોમિક પ્રોગ્રેસ થશે. ઇકોનોમી એવી શું કરવાનું છે? પ્રોગ્રેસ કરવાનું છે. આ બધી વસ્તુ શેમાં ઇન્ક્લુડ થશે? ઇકોનોમિક ડેવલપમેન્ટમાં. સો એક એવો કોન્સેપ્ટ બનશે, વાઇડ કોન્સેપ્ટ. જ્યારે ઇકોનોમિક ગ્રોથમાં આપણે ખાલી ગ્રોથનો જ કોન્સેપ્ટ જોયો હતો, રાઈટ? એટલે કન્સેપ્ટ કેવો હતો? નેરો કન્સેપ્ટ હતો. ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ અ વાઇડ કન્સેપ્ટ બિકોઝ ઇટ ઇન્ક્લુડ ઇકોનોમિક ગ્રોથ, ઇકોનોમિક વેલફેર એન્ડ ઇકોનોમિક પ્રોગ્રેસ. ઓલ ધીસ 3 પોઈન્ટ્સ. ઇકોનોમિક ડેવલપમેન્ટમાં શું થશે ખબર? કે કન્ટ્રીની જે આખી ઇકોનોમી છે તેમાં ચેન્જીસ આવશે, રાઈટ? જે કન્ટ્રીની જે સિચ્યુએશન છે આપણે જોયું હતું કે ફર્સ્ટલી જે એગ્રીકલ્ચર સેક્ટર છે બરાબર, તેનું ડિસ્ટ્રીબ્યુશન જે હતું તે વધારે હતું. વધારે પડતા એમ્પ્લોયમેન્ટ બી એગ્રીકલ્ચર સેક્ટરમાં સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ હતા. હજુ બી સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ એગ્રીકલ્ચર સેક્ટરમાં જ છે, બટ પહેલાં કરતાં ડિક્રીઝ થયું છે. બિલો 50% થઈ ગયું છે એમ્પ્લોયમેન્ટ ઇન ધી એગ્રીકલ્ચર સેક્ટર, રાઈટ? આ બધું કેમ થયું? કેમ કે હવે આપણી કન્ટ્રી ડેવલપ કરતી છે, રાઈટ? ફાસ્ટલી ડેવલપ કન્ટ્રી છે આપણી. એના માટે આ વસ્તુ પોસિબલ છે. આ વસ્તુ પોસિબલ બની છે કે જે એમ્પ્લોયમેન્ટ છે એને એગ્રીકલ્ચર સેક્ટર ડિક્રીઝ થયું છે અને જે ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેક્ટરમાં જે એમ્પ્લોયમેન્ટ છે તે ધીમે ધીમે વધી રહ્યા છે, રાઈટ? એટલે એ રીતે શું થશે? આખી કન્ટ્રીનું જે ઇકોનોમી સ્ટ્રક્ચર છે તેમાં ચેન્જીસ થશે. ઇકોનોમીમાં જે ઇન્કમ ઇનઇક્વાલિટી પ્રેઝન્ટ છે ઇન્ડિયામાં, આપણને ખબર છે કે આપણને પર કેપિટા ઇન્કમ તો મળતી છે અમુક ડોલરમાં, રાઈટ? $5,000 સમથિંગ આપણે જોઈ હતી. બટ આપણને એ પણ ખબર છે કે બધાની પર કેપિટા ઇન્કમ ઓફ ધી એવરી સિટીઝન એટલી નથી. મને વાત કરી તેમ કે અંબાણીની ઇન્કમ અને આપણી ઇન્કમમાં જમીન આસમાનનો ફરક છે. અંબાણીની ખાલી $5,900 સમથિંગ કંઈ અંબાણીની ઇન્કમ નથી, ઓકે? સો there is a huge changes in the distribution of the income prevailing in the country, right? So it is necessary to change this structure to decrease the inequality of the income distribution. આ ક્યારે પોસિબલ થશે? ઇકોનોમિક ડેવલપમેન્ટમાં પોસિબલ થશે, રાઈટ? જો ઇકોનોમિક એન્ડ સોશિયલ ચેન્જીસ ટેક્સ પ્લેસ. ઇકોનોમીમાં ઇકોનોમિક ને સોશિયલ ચેન્જીસ, સોસાયટીના પણ ચેન્જીસ આવી જશે, ન્યૂ ટેકનોલોજી અડપ્ટ કરશે. એના લીધે સોસાયટીમાં પણ સોસાયટીની જે વેલબિંગ છે, થિંકિંગ પાવર છે, બધું ચેન્જ થશે, રાઈટ? સો આ ચેન્જીસ ઇકોનોમીની અંદર આવશે. સ્ટ્રક્ચર ઓફ નેશનલ ઇન્કમ ઓલ્સો ચેન્જીસ. નેશનલ ઇન્કમનું જે સ્ટ્રક્ચર છે તે કેવી રીતે ચેન્જીસ થશે? કે જે પહેલાં શેર ઓફ એગ્રીકલ્ચર સેક્ટર હતું તે વધારે હતું, તે કેવું ગયું? હવે ડિક્રીઝ થયું. તે શું થયું? હવે ડિક્રીઝ થયું. અને સર્વિસ ને ઇન્ડસ્ટ્રી સેક્ટરના જે શેર છે તે કેવા થયા? ઇન્ક્રીઝ થયા. શું થયું? ઇન્ક્રીઝ થયું. ભલે એમ્પ્લોયમેન્ટ 48 કે 49% અરાઉન્ડ એગ્રીકલ્ચર સેક્ટરમાં છે, બટ તો બી એગ્રીકલ્ચર સેક્ટરનું ઇન્કમમાં જે ડિસ્ટ્રીબ્યુશન છે, રાઈટ? ધ શેર ઓફ એગ્રીકલ્ચર સેક્ટર ઇન ધ નેશનલ ઇન્કમ ઇઝ લો, રાઈટ? એન્ડ ધ ઇન્ડસ્ટ્રી એન્ડ સર્વિસ સેક્ટર ઇઝ હાઈ. સૌથી વધારે શેનું છે? સર્વિસ સેક્ટરનું છે,
બરાબર. સૌથી વધારે ઇન્કમમાં શેર કયા સેક્ટરના છે? સર્વિસ સેક્ટરમાં છે. પાછળથી આપણે એ વસ્તુ જોવાના જ છે જે ચેપ્ટર્સ આવશે ત્યારે. નાવ અનએમ્પ્લોયમેન્ટ રેટ ડિક્રીઝ થશે. જો હવે ઇકોનોમિક ડેવલપમેન્ટ કેવી રીતે થશે આપણે જોઈએ. કન્ટ્રીમાં ન્યૂ ટેકનોલોજી એડોપ્ટ થશે, રાઈટ. એના લીધે શું આખું કંપનીનું જે સ્ટ્રક્ચર છે તે ચેન્જ થયું. એગ્રીકલ્ચર સેક્ટરનું એમ્પ્લોયમેન્ટ લેવલ લો ગયું, સર્વિસ ને ઇન્ડસ્ટ્રી સેક્ટરનું એમ્પ્લોયમેન્ટ લેવલ હાઈ ગયું, બરાબર. તે પણ આપણે જોયું આગળ પોઈન્ટમાં. સો હવે શું થશે કે જે ડિસ્ગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટ જે છે ને, ડિસ્ગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટ કે જે આપણને નોર્મલી એગ્રીકલ્ચર સેક્ટરમાં જોવા મળે. નાઉ વોટ ઇઝ ડિસ્ગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટ? ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ધ હિડન અનએમ્પ્લોયમેન્ટ. Disguised unemployment is also known as the hidden unemployment. I give you an example which only shortly with the help of example, because પાછળથી જ્યારે અનએમ્પ્લોયમેન્ટ ચેપ્ટર આવશે ત્યારે આ ટોપિક આપણે જોવાનો જ છે. બટ અત્યારે વર્ડ આવ્યો છે ડિસ્ગાઇઝ અનએમ્પ્લોયમેન્ટ, એટલે આપણે શોર્ટલી જોઈ જોઈએ કે શું છે ડિસ્ગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટ, વિચ ઇઝ નોન એઝ હિડન અનએમ્પ્લોયમેન્ટ. હવે ફોર એક્ઝામ્પલ કોઈ એક વિલેજમાં એક ફેમિલી રહેતું હોય, રાઈટ. અ ફેમિલી લીવ ઇન ધ વિલેજ. જોઈન્ટ ફેમિલી રહેતું હોય, 4-5 ભાઈઓ હોય, એના છોકરાઓ હોય, બરાબર. એવી રીતે જોઈન્ટ ફેમિલીમાં એ લોકો વિલેજમાં રહેતા હોય, એના છોકરાના છોકરા હોય, રાઈટ. હવે એ લોકો પાસે અમુક એકર જમીન છે, રાઈટ. અમુક એકર એ લોકો પાસે જમીન છે. હવે એ એકર કે એના માટે ફોર એક્ઝામ્પલ ઓનલી 4% જો વર્ક કરે ને, ભાઈમાંથી 4 કે 5% વર્ક કરે ને તો બી ઇનફ છે જે બી ક્રોપ પ્રોડ્યુસ કરવાનો છે, બરાબર. તો 4 કે 5% લોકો પણ જો એ લેન્ડની અંદર વર્ક કરશે ને તો ઇનફ છે. બટ એની જગ્યાએ એ ઘરમાં રહેતા બધા જ ભાઈઓ કે એના છોકરાઓ, બરાબર, ફોર એક્ઝામ્પલ 8 કે 9 લોકો એ ફાર્મમાં એન્ગેજડ છે, બરાબર. એ જે ફાર્મ છે, એ લોકોની જે એગ્રીકલ્ચરનું જે એ લોકોનો બિઝનેસ છે, રાઈટ, તેમાં એ લોકો એન્ગેજ છે, બધા જ ફાર્મર છે અને એ લોકો પાસે એક જ લેન્ડ છે, આખી ફેમિલી વચ્ચે એક જ લેન્ડ છે, રાઈટ. તો જે બાકીના જે 4 જણા જે છે, એક્સ્ટ્રા જે 4% છે, બરાબર, કેમ કે આપણે જોયું કે 4 કે 5 લોકો બી મળીને કરી શકે છે, એની જગ્યાએ 8 કે 9 લોકો એની અંદર એન્ગેજ છે. તો વધારાના જે 4% છે એને જે એની અંદરથી રિમૂવ કરી દેવામાં આવે તો બી પ્રોડક્શનમાં કોઈ ચેન્જીસ થતો નથી, બરાબર. પ્રોડક્શનમાં કોઈ બી ચેન્જીસ થતો નથી. there is a no changes in the production of the agriculture, right. તો એ 4% ને કેવા અનએમ્પ્લોયડ કહેવાશે? ડિસ્ગાઇઝડ અનએમ્પ્લોય, હિડન અનએમ્પ્લોય. આપણે એમ તો એમ્પ્લોય દેખાતા છે કે એ લોકો ફાર્મર છે, એ લોકોના ફાર્મમાં વર્ક કરે છે, બટ એકચ્યુઅલીમાં એ લોકો એમ્પ્લોય નથી, એ લોકો કેવા છે? અનએમ્પ્લોયડ જ છે. એને કેવું કહેવાશે? ડિસ્ગાઇઝડ ઓર હિડન અનએમ્પ્લોયમેન્ટ, રાઈટ. આ અત્યારે શોર્ટ એક્ઝામ્પલ યાદ રાખજો, આપણે જ્યારે ડિટેલમાં પાછળથી આવશું, પાછળના ચેપ્ટરમાં આવશે ત્યારે આપણે સ્ટડી કરીશું. ઓકે. સો હવે શું થશે? આ જે ડિસ્ગાઇઝ અનએમ્પ્લોય છે તેને પોસિબિલિટી છે કે ઇન્ડસ્ટ્રી કે સર્વિસ સેક્ટરમાં વર્ક મળી રહે. એના લીધે શું થશે? જે ડિસ્ગાઇઝ અનએમ્પ્લોયમેન્ટનો રેટ છે તે શું થવાનો? ડાઉન જવાનો. કેવો જવાનો? ડાઉન જવાનો. ક્લિયર? અનએમ્પ્લોયમેન્ટ ડાઉન જવાનો. અલ્ટિમેટલી શું થવાનું? એમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝ થવાની. શું થવાની? એમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝ થવાની. એમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝ થશે તો ઇન્કમ ઇન્ક્રીઝ થશે. ધેર ઇઝ અ ઇન્ક્રીઝ ઇન ધ ઇન્કમ. ઇન્કમ ઇન્ક્રીઝ થશે તો ધેર ઇઝ અ ડિમાન્ડ ઇન ધ ઇન્ક્રીઝ ઇન ધ ડિમાન્ડ. ઓકે. Due to increase in the income, increase in the demand and standard of living of a people also increases. Demand increase થવાની. પહેલાં પ્રાઇમરી ગુડ્સની ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે. ઇનિશિયલી જેમ સેટિસ્ફાઈ થશે તેમ આપણે લક્ઝરિયસ ગુડની ડિમાન્ડ કરીશું, બરાબર. પહેલાં ફોર એક્ઝામ્પલ આપણી ઘરે સિમ્પલ ટીવી હોય તો પહેલાં ફોર એક્ઝામ્પલ આપણી પાસે ઘર જ નહીં હોય તો આપણે પહેલાં હાઉસ પોતાનું પરચેસ કરવાની ટ્રાય કરીશું, બરાબર. પોતાનું હાઉસ પરચેસ કરવાની ટ્રાય કરીશું. સારા બ્રાન્ડેડ કપડાં ધીમે ધીમે આવશે, બરાબર. પછી એસી છે, કાર છે, એ બધું ધીમે ધીમે પરચેસ થવા લાગશે. એના લીધે શું થશે? સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઓફ અ પીપલ હાઈ જશે. અને સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઓફ અ પીપલ હાઈ જવાનું એટલે અલ્ટિમેટલી શું થવાનું? ડેવલપમેન્ટ થવાનું. કન્ટ્રીનું શું થવાનું? ડેવલપમેન્ટ થવાનું. ક્લિયર? સો અનએમ્પ્લોયમેન્ટ રેટ ડિક્રીઝ થશે બિકોઝ ધેર ઇઝ અ ચેન્જીસ ઇન ધ ઇકોનોમિક સ્ટ્રક્ચર, બરાબર. સો અનએમ્પ્લોયમેન્ટ ડિક્રીઝ થશે, એમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝ, income increase, demand increase, standard of living of a people increase and development increase. Clear? Now there is qualitative changes also occur, બરાબર. આપણે ઇકોનોમિક ગ્રોથમાં જોયું હતું, we saw that કે there is only quantitative changes. કયા ચેન્જીસ હતા? only quantitative changes, but in the economic development there is qualitative changes also occur because શું થશે?
કે ઇનોવેટેડ ટેકનોલોજી આવશે, બરાબર. ન્યૂ ઇનોવેશન ટેકનોલોજીની અંદર કંઈક ચેન્જીસ આવશે. ન્યૂ ટેકનોલોજી આપણે કન્ટ્રીમાં આવશે, રાઈટ. અને આપણે એ ટેકનોલોજીનો યુઝ કરીને પ્રોડક્શન સ્ટાર્ટ કરશું, બરાબર. વિથ ધ હેલ્પ ઓફ ધેટ ટેકનોલોજી વી સ્ટાર્ટેડ ધી પ્રોડક્શન ઓફ અવર પ્રોડક્ટ. ઓકે. સો એ કેવા ટાઈપનું ચેન્જીસ કરશે? ક્વોલિટી. હવે ફોર એક્ઝામ્પલ એગ્રીકલ્ચરની વાત કરીએ, બરાબર, તો ઇનોવેટેડ હાઇબ્રિડ સીડ્સ આવવા લાગ્યા, બરાબર. હાઇબ્રિડ સીડ શું ચેન્જ થયું? ક્વોલિટી ચેન્જ થઈ. વિથ ધ હેલ્પ ઓફ ધી હાઇબ્રિડ સીડ્સ ધેર ઇઝ અ ચેન્જીસ ઇન ધી ક્વોલિટી ઓફ ધી ક્રોપ્સ, બરાબર. ધેર ઇઝ અ ચેન્જીસ ઇન ધી ક્વોલિટી ઓફ ક્રોપ્સ. પહેલાં આપણને કોર્નની વાત કરીએ, મકાઈ, બરાબર, તો આપણને પહેલાં સાદી દેશી એમ કે ને એ મકાઈ જોવા મળતી, હવે સ્વીટ કોર્ન જોવા મળે છે, રાઈટ. આફ્ટર ધેટ આપણે ચીકુની વાત કરીએ, બરાબર, તેમાં બી હવે હાઇબ્રિડ સીડનો યુઝ કરીને કંઈ મોટા ને એવા ચીકુનું પ્રોડક્શન સ્ટાર્ટ થાય છે. મેંગોની વાત કરીએ, બરાબર, તો મેંગોમાં બી એવા ન્યૂ સીડ્સનો યુઝ થાય છે, બરાબર, પ્રોડક્શન માટે. આફ્ટર ધેટ આપણે વીટ કે રાઈસની વાત કરીએ, બરાબર. વીટ કે રાઈસમાં બી આપણને ચેન્જીસ જોવા મળે છે વિથ ધ હેલ્પ ઓફ ધી ન્યૂ ઇનોવેટિવ સીડ્સ, રાઈટ. એટલે એ કેવો ચેન્જીસ કહેવાશે ને? ક્વોલિટેટિવ ચેન્જીસ કહેવાશે. કેવો ચેન્જીસ કહેવાશે? ક્વોલિટેટિવ. સો ઇન ઇકોનોમિક ડેવલપમેન્ટ there is also qualitative changes occur. Only quantitative changes હોય તો qualitative changes પણ થાય છે. ક્લિયર? ઓકે. નાવ વી શો ધ ડેફિનેશન ઓફ ધી ઇકોનોમિક ડેવલપમેન્ટ. એકદમ સિમ્પલ ને સોબર ડેફિનેશન છે જે તમને માઇકલ ટોડારોએ આપી છે. Michael Todaro gave the simple definition of the economic development, that is, economic development is a multi-dimensional process. કેવી પ્રોસેસ છે? મલ્ટીડાયમેન્શિયલ. આપણે જોયું કે એની અંદર ઇકોનોમિકની સાથે સોશિયલ ચેન્જીસ, સોસાયટીમાં બી ચેન્જીસ થાય છે, સોશિયલ સ્ટ્રક્ચર બી ચેન્જીસ થાય છે, બરાબર. ખાલી એક વેમાં ચેન્જીસ નથી થતા, બહુ બધા વેમાં ચેન્જીસ થાય છે. ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ બી ચેન્જીસ થાય છે, પોવર્ટીમાં બી ચેન્જીસ થાય છે, અને એમ્પ્લોયમેન્ટમાં બી ચેન્જીસ થાય છે, બરાબર. એટલે કેવી છે? મલ્ટી ડાયમેન્શનલ પ્રોસેસ. સો આ યાદ રાખજો. માઇકલ ટોડારોની ડેફિનેશન છે એકદમ સિમ્પલ ડેફિનેશન. ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ અ મલ્ટી ડાયમેન્શનલ પ્રોસેસ. ક્લિયર? નાવ એક GM મેયર એક ડેફિનેશન આપી છે જે ભલે લાંબી છે પણ ઇઝી છે. આપણે ધીમે ધીમે પાર્ટમાં ડિવાઈડ કરીને અન્ડરસ્ટુડ કરીને ટ્રાય કરીએ. Economic development is a process in which there is no increase in the population living below the poverty line. એક પોવર્ટી લાઇન ડિસાઇડેડ કરેલી આવે, જે આપણે પાછળથી પોવર્ટી ચેપ્ટરમાં જોશું ત્યારે ભણીશું કે પોવર્ટી લાઇન શું છે, બરાબર. એમ જનરલ મિનિંગ તમને ખબર જ છે કે જે એક લાઇન ડિસાઇડ કરેલી હોય એની નીચે જો પીપલ બિલો કરે તો તેને પુઅર પીપલ કહેવાય. તો એવા પીપલમાં ઇન્ક્રીઝ થતું નથી. ધેર ઇઝ અ નો ઇન્ક્રીઝ ઇન ધ પોપ્યુલેશન બિલો ધ poverty line. Okay, the decrease in the unequal distribution of the income. Unequal distribution of income માં શું થાય છે? ડિક્રીઝ થાય છે. એટલે ધીમે ધીમે ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ થાય છે. એન્ડ કન્ટિન્યુઅસ ઇન્ક્રીઝ ઇન ધ રિયલ પર કેપિટા ઇન્કમ ફોર ધી લોંગ પીરિયડ ઓફ ટાઈમ, બરાબર. કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થાય છે રિયલ પર કેપિટા ઇન્કમમાં લોંગ પીરિયડ ઓફ ટાઈમ માટે, બરાબર. આ કોણે કીધું હતું? GM મેયરે કીધું હતું, રાઈટ. ઇકોનોમિક ડેવલપમેન્ટની ડેફિનેશન ક્લિયર થઈ ગઈ. GM મેયરની આપણે જોઈ અને માઇકલ ટોડારોની જોઈ લેજો. કંઈ કન્ફ્યુઝન હોય તો માઇકલ ટોડારોની ડેફિનેશન એકદમ ઇઝી જ છે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ અ મલ્ટી ડાયમેન્શનલ પ્રોસેસ. તમને ડેફિનેશન ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ પૂછાય તો તમે ઇઝીલી લખી શકો છો. ચલો હવે આપણે જોઈએ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ. નંબર 1, કન્ટિન્યુઅસ પ્રોસેસ. ઇકોનોમિક ડેવલપમેન્ટ છે ને તે કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, એ વસ્તુ હંમેશા યાદ રાખજો, બરાબર. એમાં બ્રેક થતો નથી. એકવાર ડેવલપમેન્ટ સ્ટાર્ટ થાય પછી કન્ટિન્યુઅસલી એ ચાલુ રહી છે, બરાબર. ઇનિશિયલી એ ફાસ્ટ પ્રોસેસ છે. કોઈ બી કન્ટ્રી ડેવલપમેન્ટ સ્ટાર્ટ થાય ને તો પહેલાં તો સ્ટાર્ટિંગના સ્ટેજમાં શું થશે ખબર? ફટાફટ ડેવલપમેન્ટ તરફ આગળ વધતું જશે. પછી ધીમે ધીમે શું થશે? આફ્ટર અ પર્ટિક્યુલર સ્ટેજ એ સ્લો થશે, પણ ડેવલપમેન્ટ તો થવાનું જ છે, કન્ટિન્યુ ચાલુ રહેવાનું છે, બરાબર. કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. કોઈ વખત એવું થાય કે ડેવલપમેન્ટ રેટ છે, બરાબર, તેમાં કોઈ વખત ડિક્રીઝ થાય, પછી ઇન્ક્રીઝ થાય, ડિક્રીઝ થાય, ઇન્ક્રીઝ થાય. કોઈ વખત 5% હતો તેની જગ્યાએ કંઈ 4.5% થાય, બીજા વખતે 6% થાય, એવું પ્લસ માઇનસ થયા કરે, પણ એ પ્રોસેસ તો કેવી છે? કન્ટિન્યુ ચાલુ રહે એવી જ પ્રોસેસ છે, બરાબર. સો યાદ રાખજો, ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. નંબર 2, ક્વોન્ટિટેટિવ એન્ડ ક્વોલિટેટિવ ચેન્જીસ અકર. ઇકોનોમિક ડેવલપમેન્ટમાં આપણે આગળ પણ જોયું
કે ક્વોન્ટિટેટિવ ચેન્જીસ એટલે કે પર કેપિટા ઇન્કમ ને નેશનલ ઇન્કમ તો ઇન્ક્રીઝ થાય જ છે, બરાબર. પર કેપિટા ઇન્કમ એન્ડ નેશનલ ઇન્કમ ઇન્ક્રીઝ થાય જ છે, પણ સાથે સાથે ક્વોલિટેટિવ ચેન્જીસ વી સો દેટ there is a changes in the quality of the product also, right? So qualitative changes પણ અકર થાય છે. ઓકે, બીજું છે ચેન્જીસ ઇન ધી ડિમાન્ડ. જો એમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝ થવાનું, બરાબર. વી સો ધેટ કે ધેર ઇઝ અ ઇકોનોમિક સ્ટ્રક્ચરમાં ચેન્જીસ થવાનો, સો ધેર ઇઝ અ ઇન્ક્રીઝ ઇન ધ એમ્પ્લોયમેન્ટ. સો એમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝ થવાનું તો શું ઇન્ક્રીઝ થવાનું? ઇન્કમ ઇન્ક્રીઝ થવાની. ઇન્કમ ઇન્ક્રીઝ થવાનું તો શું ઇન્ક્રીઝ થવાનું? ઇનિશિયલી ડિમાન્ડ ઇન્ક્રીઝ થવાની, બરાબર. અલ્ટિમેટલી શું ઇન્ક્રીઝ થવાનું? ડિમાન્ડ ઇન્ક્રીઝ થવાની. હવે ઇનિશિયલી શું થશે ખબર? પ્રાઇમરી ગુડ્સ આપણે જોયું હતું, બરાબર. રોટી કપડાં ઓર મકાન વાત કરીએ તેવા ગુડ્સની ડિમાન્ડ શરૂઆતમાં વધે. કોઈ બી કન્ટ્રી એકદમ લેસ અનડેવલપ્ડ હોય, ધીમે ધીમે ડેવલપમેન્ટ સ્ટાર્ટ કરે તો ત્યારે સ્ટાર્ટિંગમાં શું વધે? પ્રાઇમરી ગુડ્સની ડિમાન્ડ જ ઇન્ક્રીઝ થવાની ને. બટ આફ્ટર અ સચ પીરિયડ ઓફ ટાઈમ દેર ઇઝ ઇન્ક્રીઝ ઇન ધ ડિમાન્ડ ઓફ ધ લક્ઝરિયસ ગુડ્સ, દેટ ઇઝ ટીવી, એસી, કાર, વોશિંગ મશીન એટસેટ્રા, રાઈટ. સો ચેન્જીસ ઇન ધ ડિમાન્ડ પ્રાઇમરી પરથી ધીમે ધીમે આપણે લક્ઝરિયસ પ્રોડક્ટ પર આવ્યા. ક્લિયર? નાવ લેબર બીકમ મોર ડાયનામિક. હવે શું થશે? ધ એજ્યુકેશન ઇન્ક્રીઝ થવાનું, ડેવલપમેન્ટ થશે, બરાબર. એજ્યુકેશન ધીમે ધીમે ઇન્ક્રીઝ થશે. આપણને ખબર છે કે પહેલાં કરતાં અત્યારનું એજ્યુકેશનમાં ઘણું ક્વોલિટીને એટલે પહેલાં કરતાં અત્યારે એજ્યુકેશનમાં ઘણો ચેન્જીસ જોવા મળે છે, બરાબર. અમુક શોર્ટ શોર્ટ ટર્મના એના કોર્સિસ આવે છે, બરાબર. આફ્ટર ધી 12th ઓર આફ્ટર ધી 10th there is a many choices for our career, right? So એજ્યુકેશન ઇન્ક્રીઝ, સો લેબરની જે ઇફિશિયન્સી છે તે બી ઇન્ક્રીઝ થવાની, એટલે લેબર કેવા બનવાના? મોર ડાયનામિક બનવાના, બરાબર. લેબર કેવા બનવાના? મોર ડાયનામિક બનવાના. અને જે પ્રોડક્શન છે તે અલ્ટિમેટલી શું થશે? ઇન્ક્રીઝ થશે. ક્લિયર? નેક્સ્ટ છે ઇન્ક્રીઝ ઇન ધી કેપિટલ ફોર્મેશન. કેપિટલ ફોર્મેશન છે તેમાં બી ઇન્ક્રીઝ થશે. હવે કેમ ઇન્ક્રીઝ થશે? એ બી ઇઝી જ છે. એમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝ થવાનું, બરાબર. એમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝ થશે એટલે ઇન્કમ ઇન્ક્રીઝ થવાની. ઇન્ક્રીઝ ઇન ધ ઇન્કમ લેટ્સ ટુ ઇન્ક્રીઝ ઇન ધ ડિમાન્ડ. ઇન્ક્રીઝ ઇન ધ ડિમાન્ડ, હવે પ્રોડક્શનની હશે તો ડિમાન્ડ તો ફૂલફિલ નહીં થઈ શકશે, સો પ્રોડક્શન ઇન્ક્રીઝ થવાનું. અને પ્રોડક્શનને કરવા માટે, કોઈ બી વસ્તુને પ્રોડક્ટ કરવા માટે ઇન્વેસ્ટમેન્ટ તો કરવું જ પડશે, સો ધેર ઇઝ અ ઇન્ક્રીઝ ઇન ધી ઇન્વેસ્ટમેન્ટ. ક્લિયર? સો ધેર ઇઝ અ increase in the employment leads to increase in the income, which leads to increase in the demand, which leads to increase in the production, and which leads to increase in the investment. હવે કોઈ એક જગ્યાએ ફોર એક્ઝામ્પલ બાલાજી વેફર આપણને ખબર છે કે પહેલાં જે છે તે કે રાજકોટ સાઈડ કે એ બાજુ એટલે એ સાઈડ કંઈક એની ફેક્ટરી ઓપન થઈ હતી, બરાબર. ધીમે ધીમે એને જોયું કે સેલ ને વધતું છે, બરાબર. એટલે ધીમે ધીમે પછી એ આપણે દક્ષિણ ગુજરાત બાજુ ડુંગળીમાં પણ આવી ગઈ, બરાબર. ત્યાં એને પ્રોડક્શન ચાલુ કર્યું. પ્રોડક્શન કેમ ચાલુ કર્યું? એને જોયું કે ડિમાન્ડ એની વધારે છે, બરાબર. એટલે ધીમે ધીમે એને અહીંયા પ્રોડક્શન સ્ટાર્ટ કર્યું. અહીંયા પ્રોડક્શન એમને તો સ્ટાર્ટ નથી કર્યું, ઇન્વેસ્ટમેન્ટ વધ્યું ને, કેપિટલ ફોર્મેશન એને ઇન્વેસ્ટમેન્ટ કર્યું ને, તો જ અહીંયા પ્રોડક્શન સ્ટાર્ટ થયું. ક્લિયર? નેક્સ્ટ છે ચેન્જીસ ઇન ધી ટેકનોલોજી. હવે શું થયું કે પહેલાં છે ને તે ફાયર મીન્સ કે આગગાડી જુઓ, ટ્રેનની આપણે વાત કરીએ તો પહેલાં આપણને આગગાડી જોવા મળતી, બરાબર. આગથી ચાલતી ટ્રેન જોવા મળતી એટલે એને આપણે આગગાડી કીધા હતા પહેલાં. બટ હવે કોલનો યુઝ કરીને ટ્રેન ચાલે છે, રાઈટ. કોલનો યુઝ કરીને ટ્રેન ચાલે છે. ઓર હવે તો ઇલેક્ટ્રિક ટ્રેન ચાલુ થઈ ગઈ છે, બરાબર. હવે તો બુલેટ ટ્રેન આવી જવાની. સો ધેર ઇઝ અ ચેન્જીસ ઇન ધી ટેકનોલોજી. એ લોકોએ કીધું છે કે ફાયર એન્ડ વોટર પરથી આપણે કોલ એન્ડ આયર્ન તરફ આવી ગયા, બરાબર. ધીમે ધીમે ફાયર એન્ડ વોટર પરથી આપણે ધીમે ધીમે કોલ એન્ડ આયર્ન પર આવી ગયા. જસ્ટ ખાલી તમને એક્ઝામ્પલ તરીકે કીધું છે. આપણે મોબાઈલ કે કોઈમાં બી આપણે ધીમે ધીમે જોઈએ તો બધામાં આપણે એગ્રીકલ્ચર સેક્ટરમાં જોઈએ કે ઇન્ડસ્ટ્રી સેક્ટરમાં જોઈએ, બધામાં આપણને ટેકનોલોજીમાં ચેન્જીસ જોવા મળે છે. સો ધેર ઇઝ ચેન્જીસ ઇન ધી ટેકનોલોજી ઇન ધી કન્ટ્રી, બરાબર. અને લાસ્ટ છે આફ્ટર પર્ટિક્યુલર સ્ટેજ ડેવલપમેન્ટ બીકમ સેલ્ફ મોટિવેટિંગ, બરાબર. અમુક એક સ્ટેજ આવશે, પર્ટિક્યુલર સ્ટેજ આવશે, એના પછી શું થશે ખબર? જ્યાં સિટીઝન છે ને તે પોતે જ એમ પોતાની ડિમાન્ડમાં ને એ બધામાં ચેન્જીસ થવા લાગ્યો, બરાબર. પ્રોડક્શનમાં ને એમાં ચેન્જીસ થવા લાગ્યો એટલે જાતે જ નવા એન્ટરપ્રિન્યોર છે, બરાબર, માર્કેટમાં આવશે, ઇન્વેસ્ટમેન્ટ કરશે, બરાબર. જાતે જાતે એ લોકો આવશે એટલે શું થઈ જશે? સેલ્ફ મોટિવેટિંગ બની જશે. શું થશે? સેલ્ફ મોટિવેટિંગ બની જશે, બરાબર. સો આફ્ટર અ પર્ટિક્યુલર સ્ટેજ ડેવલપમેન્ટ બીકમ સેલ્ફ મોટિવેટિંગ. ગવર્મેન્ટે પછી બહુ પુશ નહીં કરવું પડશે, જાતે જ એન્ટરપ્રિન્યોર લોકો પોતાની ઇનોવેટિવ આઈડિયાઝ માર્કેટમાં લાવશે. ક્લિયર? ઇકોનોમિક ડેવલપમેન્ટ ક્લિયર થયું. એના જે લિમિટેશન્સ છે
તે આપણે સેકન્ડ વિડીયોમાં જોશું. એના લિમિટેશન્સ એન્ડ ડિફરન્સ બિટવીન ધ ઇકોનોમિક ગ્રોથ એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે બરાબર ઘણી વખત પૂછાતો છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.